કૃષ્ણ મારે જો આપણે બ્લોગની શરૂઆત કરી સવારમાં અને જો નાસ્તો ને એવું બધું બનાવવાનું છે તો જો અહીંયા આપણે થોડું ઘણું કાઢ્યું છે હજી તો કાઢવાનું બાકી છે મેં કીધું પેલા લાગે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ કેમ કે આજ તો થોડોક ટાઈમ ન હોય તો પછી નાસ્તો પાણી કરીને આપણે બનાવવાની છે ભીંડાનું શાક તો ચાલો ભીંડો કાઢીએ મસ્ત કેમ કે આપણે ટિફિન હોય ભીંડાનું શાક કરવાનું છે શાકભાજી તો કેટલું છે જો આખું ભરી દીધું છે તો આપણે છે ને ભીંડા કેમ કે આ ભીંડો છે ને ઝાઝો ટાઈમ રખાય નહીં એટલે આ છે ને ઓલા થઈ જાય અંદર સુકાઈ જાય ફ્લાવર ને કાંઈ ન થાય પડ્યા હોય તો પણ આ ભીંડો ને એવું બધું છે ને સુકાઈ જાય એટલે છે ને પહેલાં આપણે ઉપયોગ કરી નાખી તો પહેલાં ભીંડાનું શાક રોટલા ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈ મસ્ત આપણી રોટલી સવારની ચા ચાલો તો પહેલાં બાયને કાઢી લઈને પછી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈ ચાલો જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ અને જો અમે બેસી ગયા છે નાસ્તો કરવા શિરામણ કરવા અમારા ગામડાનું શિરામણ જો કકડાવેલી ચટણી છે આ બાજુ ઝાડના જ રોટલા બનાવીને જ તો ચા અને અહીંયા જો અમારો વિડીયો ચાલુ જો છે ને તું હું હજી તારું બાકી છે રોટલો હા હવે આ એક જ બાકી છે બાકી તો થઈ ગયું છે આ થોડુંક ઉતાવળમાં આમ તો પછી પીંડાનું શાક ને બધું કર્યું તો પણ કરવા વાર લાગી લેટ થઈ ગઈ પછી તો આપણે પાછું આખો દિવસનું બનાવવાનું હોય ને એટલે વાર લાગે હમણાં થઈ જાય હવે તમે શિરામણ ચાલુ કરો તો આપણે બની જાય બીજું શું હોય અને જો કાલે અમારે બીજી જગ્યાએથી ઘી આવ્યું હવે એનું ટેસ્ટિંગ ચાલુ છે ઘી હરોજ બદલાય થયા છે કોનું સારું આવે અત્યાર સુધીમાં ત્રીજું ઘી છે હા ના નહીં આમાં નહીં વાંધો આવે આ તો આપણે પહેલેથી ખાતા ને એટલે એ લોકો ગાય વાહુ કે જમી આતે ખાતા અને અત્યારે પાછી ગાય વ્યાણી છે ને એટલે કે બાપુ લઈ જઈજો હા એનું તો આનું તો સારું જ આવે છે નાનો રિવ્યુ કઈ કે ઓલું નથી આનું છે ને મસ્ત ઘી આવે છે આમ ખાવામાં ટેસ્ટ વાળો આવે પણ એ ગાય વાહુ કે ગઈ છે પહેલેથી એન ભાઈથી જ લેતા હતા પણ પછી ગાય વાહુ કે બંધ કરી દીધું પણ આ બીજે બધે કર્યું પણ મજા ન આવી તો એમાં ગાય વ્યાઈ ગઈ તો કીધું હારું હાલો હવે આપણે મેળ ખાઈ ગયેલા હવે ઘીમાં કઈ વાંધો નહીં આવે હવે તો આપણે જાયના જ રોટલા બનાવવાના બાજરા નહીં ને ના મને તો જાય નહીં ફાવે આ તો બાજરો નાખો નહીં બાજરા લોટ ખોટો નાખો નહીં જાયના ફાવતા હોય આમાં શું થાય ખબર હે આપણે જાયનો ને બાજરાનો ભેગો કરીને તો થોડો કડક રહે અને આને આપણે જાયનો કરી તો નરમ થઈ જાય ભલે નરમ થઈ જાય પણ પેટમાં તો નરમ રહે હા હા ઈ તો જાય કાઢીને હાલો મળશું પાછા હાલો સિરાબ આવી જાવ બધા હા ચાલો તો આપણે આવી ગયા સાંગળમાંથી ઘરે થોડાક ફ્રેશ થઈ ગયા છે અને જો હવે આજ રીલનું શૂટિંગ છે તો રવિન્દ્ર બાપાની બધું લઈ ગયા છે અને આપણે રીલ ઉતારવાની છે તો બધી તૈયારી કરવાની છે કેમ કે જાય તો સવારે પછી હું નોકરી ઉપર ગઈ ને એટલું મોડું થઈ ગયું ને તો પછી ટાઈમ જ ન મળ્યો યાદ જ ન આવ્યું કે ઉતારવાનો હોય બ્લોગ તો હું ભૂલીને પાછી આંગણવાડી આવી ગઈ પાછી આવી પછી અત્યારે યાદ આવ્યું ઉતાર્યું નથી તો ચાલો જો પાછા કાઢીને તમે સાથે બ્લોગમાં જોડાઈ ગયા છીએ અને જો આ પીસ લઈ આવી હતી બ્લાઉઝના પણ મેચિંગ નહોતી સાડી આવી તો તમને બતાવીશ પણ અત્યારે પીસ લઈ આવી હતી પણ આ મેચિંગ નહોતી તો ચાલો આ મૂકવાનું છે થોડું ઘણું એ ગુલાબી છે ને થોડુંક મરૂન ઉપર છે તો કાંઈ મેચ ન થયું કેમ કે એમાં છે ને બ્લાઉઝનું કાપડ ન થયું તો કીધું બીજું કાંઈ એવું સિવાય એવું હોય તો આપણે મેચ કરી પણ મેચ કાંઈ થયું નહીં અને જો આ બંધ કરી જઈશું મેળી ઉપર અને મેળી ઉપર જોઈ કે હવે મિતુલા પપ્પા શું કરે ચાલો જઈશું મેળી ઉપર જોઈ કે હવે મિતુલા પપ્પા કાંઈ કરતા હશે હવે જો એ તૈયારીમાં બેઠા છે જો ચોપડા ને બોપડા બધા ચોપડાની કોણ લઈને આવવાનું હતું ચોપડા તો તમે ભૂલી ગયા હે હું ચોપડા પછી જો પાછું ખોલીને પાછું ચોપડા ને એવું બધું લઈને આવી માયક ને એવું લેતો હોય ને ઘોડી લઈ પાણી શીશો લઈ આવ્યો એવું ચાવી લઈને આવ્યા કે એની કઈ જરૂર નથી ભલે કોક આવશે કરા તો કોણ ના હારું હાલો જો બધું લઈ આવ્યા હી અને આ વાતાવરણ એકદમ આજ ગરમી જેવું છે કે હું એ આ બધી ઓલી આગાહી છે ને વાવાઝોડાની સુરતમાં નતું સુરતમાં કેવો વાદળા થઈ ગયા હા અને કાંઈક વિસ્ફોટ થયો હા એટલે એ બધું આવું તો હાલવાનું છે 2026 તો ખતરનાક છે એમ નથી કહેતા હા ઓલું શું થયું ઓલું આ જ્યોતિષકારો બધે નથી કહેતા ના એ નહીં આ વિસ્ફોટ થયો છે ને વિસ્ફોટ થયો એ મને નથી ખબર ઓલું આ નો ઓલું શું કહેવાય એને જ્વાળામુખી ફાટ્યું એ તો દિલ્હીની અંદર દિલ્હીની અંદર નહીં હવે એ કાંઈક ઓલું વિદેશમાં ફાઇટું છે બીજે પણ દિલ્હી સુધી એની અસર દેખાડી છે હા એવું બતાવે છે ને ફોનમાં બતાવે છે બહુ કે આ વાતાવરણ વિસ્ફોટ થયો ને એ જ્વાળામુખી ફાટ્યું ને એના વાદળા થઈ ના માર્કો આવે એવું કે એવું બતાવે દિલ્હી સુધી એનું વાતાવરણ આવી ગયું જે ઓલું હોય ને વાતાવરણ બધું ધુમાડો નામ દિલ્હી સુધી પહોંચી ગયું હા એટલે બધા કીએ છે ફોનમાં બધે બતાવે છે શું થઈ છે અને આમ જો એકદમ એટલે જ 2026 માં બધું થવાનું જ છે આપણે તૈયારી મારી ઓમ નમઃ શિવાય નામ લેવાના નામ લેવાના જાપ કરવાના આપણે તો રીલું ઉતારી રીલું ઉતારવાની અને આનંદ કરાવવાનો ને ઈ એક જાતની સેવા છે ને કોકને દાંત કઢાવવા એટલે કઈ નાની મોટી વાત છે ગરમી જેવું વાતાવરણ કાંઈ જ આજ ગરમી જેવું વાતાવરણ છે કેમ કે વાતાવરણમાં જો આકાશમાં જો પાણી હલતું નથી
અને એમ નથી લાગતું કે શિયાળો આવ્યો, કેમ કે અત્યારે નક્કી ટાઈટ પડવા માંડી હોય કા. અને આ ખબર નહીં આ ઓલો જ્વાલામુખી ફાઇટ હોય એના હિસાબે ગરમી થતી હોય તો હજી કે વરસાદ આવવાનો શું કે તમારું? વરસાદ તો નહીં આવે પણ આ એની અસર થોડીક બતાવે, ગરમીનું પ્રમાણ થોડુંક રહે. એમાં બતાવે જ ખરાબ ફોનમાં ટીવીમાં બધા. વાવાઝોડું પણ બીજે કેરળમાં અહીંયા બધે છે. ચાલ તો શૂટિંગનું કામકાજ પૂરું થઈ ગયું છે ને અહીં જો મિતુલા પપ્પા એડિટિંગ કરવા માંડ્યા. કાંઈ એડિટિંગ કરો હો ને? હા, હવે આ બધી રીલ ઉતારી બધા બેઠા બેઠા બનાવવાની. હા તો તમે હવે એડિટિંગ કરી નાખો, બધી રીલું બનાવી નાખો ને હું જાઉં નીચે કાંઈક હવે કેડિયાર પૂરવા જવાનું, શાકભાજી ને એવું બધું. શું શાક કરશું આજ? દાણાનું કરી નાખશે ને. દાણા ફોલા પડ્યા છે, તુર પડી, તુરનું કરી નાખ ને, તુરના દાણા હમણાં કેતું કેવી રીતે પાછી નકર બગડી જાય પાછી. હા તો તુઈનું શાક કરી નાખો ને. ચાલો તો તુઈના દાણાનું શાક ફાઇનલ થયું ને આપણે જાય નીચે, કેમ કે નીચે થોડું ઘણું કામકાજ છે, કેમ કે હાઈટ પડી ગઈ, સંધ્યા તાણું થઈ ગયું. કાંઈ લો 5:30 જેવું થઈ ગયું કામ. ચાલો જાય નીચે. આવી ગયા છે નીચે અને જો કેટલા વાગે ગયા, જો કીધું ને જો 5:30 થઈ ગયા ને, જો 5:30 થઈ ગયા છે ને. હવે છે ને આપણે કીડિયાર પૂરવા જઈશું. બધું બંધ કરીને એ ગયા હતા પહેલાં 4 વાગ્યાને ગયા હતા, અત્યારે નીચે આવી વસ્તુ અવતાર નહીં અમારું. અમારે જો ખબર છે. ચાલો પેલા લાઈટો કરી નાખીએ અને પછી કીડિયાર પૂરી આવે ને પછી આપણે દાણાનું તુઈના દાણાનું શાક કરવાનું છે તો એ પણ આપણે દાણા બાણા ખોલી નાખીએ. ચાલો તો જો 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે. જો પૂજા પાઠ પણ થઈ ગયા છે અને મિતુલા પપ્પા પૂજા પાઠ મંદિરમાં કરવા વયા ગયા છે. અને એમ જો મસ્ત આપણે તૂર રેડી કરી નાખી છે ફોલીને, કેમ કે આજે છે ને તૂરનું શાક કરવાનું છે. તૂર અહીં રાખી દઈ, મસ્ત આપણે તૂરનું શાક ને ભાખરી બનાવી નાખશું. થોડી થોડી તૂર વહી છે પણ હવે આ ટોમેડિયું થાય જો આટલી વધે. 2 જણાને જોઈશું પણ તોય એ આટલી વહી તો ચાલો મૂકી દઈ. હવે તૂરનું શાક ભાખરી એવું બધું બનાવી નાખી. હજુ કાંઈ 2 જણાનું એટલે વાર તો ન લાગે. રહેતા રહેતા કરશું. ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાંઈ નવા બ્લોગ સાથે. ત્યાં